નમસ્કાર, ગુડ મોર્નિંગ વહેલા વિદ્યાર્થી મિત્રો. આજે જ વિજ્ઞાનની પરીક્ષા છે અને વિજ્ઞાનની પરીક્ષામાં તમારે સારા માર્ક્સ આવે એમના માટે તમારી સામે સુપ્રભાતમ બેન્ચમાં લઈને આવી રહી છું વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી પેપર. શરૂ કરીએ આપણે પેપર. સેક્શન નંબર એ, જેમાં પહેલો પ્રશ્ન આવે છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. જેના 1 થી 6 પ્રશ્ન હોય છે. પહેલો છે એસિડ સાથે ફિનોલ્ફથેલિન કયો રંગ આપે છે? ઝડપથી વહાલા વિદ્યાર્થી મિત્રો આનો આન્સર કોમેન્ટ બોક્સમાં આપજો. લાલ, ગુલાબી, ઓરેન્જ કે આપેલ પૈકી એક પણ નહીં. એસિડની સાથે પ્રક્રિયા કરે છે અને ફિનોલ્ફથેલિન સૂચક નાખીએ છીએ તો કયો રંગ મળે છે આપણને? કયો આન્સર આવશે? ઓપ્શન નંબર ડી, એટલે આપેલ પૈકી એક પણ નહીં. જો એસિડની સાથે ફિનોલ્ફથેલિનની બદલે બીજો સૂચક આવી જાય મિથાઇલ ઓરેન્જ તો કયો રંગ આપશે? લાલ રંગ. બેઝની સાથે એસિડની બદલે બેઝ આપેલ હોય ને બેઝની સાથે ફિનોલ્ફથેલિન હોય તો ગુલાબી રંગ, અને બેઝની સાથે જો મિથાઇલ ઓરેન્જ આવે તો આવશે પીળો રંગ. ત્યાર પછી આગળ જોઈએ કઈ ધાતુ ઠંડા પાણીની સાથે પ્રક્રિયા કરતી નથી, એટલે ઠંડુ પાણી લેવામાં આવે છે તો પ્રક્રિયા દર્શાવતી નથી. સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ કે મેગ્નેશિયમ. પાણીની સાથે પ્રક્રિયા નથી કરતી પરંતુ પાણી કેવું છે? ઠંડુ. તો કઈ ધાતુ આવી શકશે? ઓપ્શન નંબર ડી, એટલે કે મેગ્નેશિયમ. ત્યાર પછી આગળ નીચે આપેલ સમીકરણ સાચું બને તે રીતે પૂર્ણ કરવા માટે સાચો વિકલ્પ પસંદ કરો. સમીકરણમાં આપેલું છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વચ્ચે પ્રક્રિયા થાય છે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ નામના હરિતદ્રવ્યની મદદથી. કંઈક નવો પદાર્થ મળે છે, સાથે સાથે ઉપનિપજમાં આપણને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. તો એ પદાર્થ કયો છે? C2H5OH, C6H12O6, CH4 કે CH3COOH. કયો આન્સર આવશે? તો કયો પદાર્થ આવે છે? ઓપ્શન નંબર બી, એટલે C6H12O6 છે કયો? ગ્લુકોઝ તરીકે જે ખાદ્ય પદાર્થ છે એ સંગ્રહિત થાય છે. આ સમીકરણ કયું છે? તો આ સમીકરણ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો. આ સવાલ ખાસ યાદ રાખજો. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. પાચનની પ્રક્રિયાનો અંતિમ હેતુ કયો છે? એટલે પાચન પૂર્ણ થાય તો છેલ્લે કઈ પ્રક્રિયા થાય છે? વહનની, અભિશોષણની, શ્વસનની કે સ્વાંગીકરણ? પાચનની પ્રક્રિયામાં અંતે શું થાય છે? અભિશોષણ. કયા અંગમાં થાય છે અભિશોષણ? તો અભિશોષણ થાય છે નાના આંતરડામાં. અભિશોષણ માટે નાના આંતરડાની અંદર વિવિધ પ્રકારના રસાંકુરો પણ આવેલા હોય છે, જેમના કારણે સૌથી વધારે પ્રમાણમાં ખોરાકના વિવિધ પ્રકારના ઘટકોનું અભિશોષણ થઈ શકે. નાના આંતરડા બાદ છેલ્લું અંતિમ અભિશોષણ શેમાં થાય છે? મોટા આંતરડામાં. જેમાં કયા પદાર્થનું અભિશોષણ થાય? તો કે પાણીનું અભિશોષણ થઈ શકે છે. ત્યાર પછી આગળ શબ્દકોશના નાના અક્ષરો વાંચવા છે. જે નાના નાના અક્ષરો છે એમને વાંચવા માટે કયો લેન્સ અથવા કયો અરીસો વપરાય છે? અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ કે બહિર્ગોળ લેન્સ? નાના શબ્દોને વાંચવા માટે ઉપયોગ થાય છે ઓપ્શન ડી, એટલે બહિર્ગોળ લેન્સ. આગળ જોઈએ ધૂળ, ધુમ્મસ અને ધુમાડા દ્વારા કયા પ્રકારના પ્રકાશનું ન્યૂનતમ એટલે સૌથી ઓછા પ્રમાણમાં પ્રકીર્ણન થાય છે? જાંબલી, વાદળી, લાલ કે પીળા? જે આપણે શ્વેત પ્રકાશનું વિભાજન થાય છે 7 રંગોમાં, જાની, વાલી, પીનારા, એમાંથી સૌથી ઓછું કયા રંગોનું પ્રકીર્ણન થાય? તો આવશે લાલ રંગ, ઓપ્શન નંબર સી. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 2. નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. જેમાં પ્રશ્ન આવે છે 7 થી 12. જોઈએ દહીંમાં ખાલી જગ્યા પ્રકારનો એસિડ રહેલો હોય છે. દહીંની અંદર કયો એસિડ આવશે? એસિટિક એસિડ, લેક્ટિક એસિડ કે ટાર્ટરિક એસિડ? આનો આન્સર ઝડપથી કોમેન્ટ બોક્સમાં 1, 2 અને 3 સ્વરૂપે આપજો. દહીંની અંદર આવશે તો કયો એસિડ આવે છે? ઓપ્શન નંબર 2, એટલે કે લેક્ટિક એસિડ. ચોપડીની અંદર વિવિધ પ્રકારના પદાર્થોમાં વિવિધ પ્રકારનો જે જુદા જુદા એસિડ રહેલા હોય છે એ ખાસ યાદ રાખજો. કોઈ પણ ઉદાહરણ આપી દે ને એમાંથી પૂછશે કે કયા પ્રકારનો એસિડ રહેલો છે. ત્યાર પછી કાર્બનનું અપરૂપ ખાલી જગ્યા સખત કુદરતી પદાર્થ છે. કાર્બનના જે અલગ અલગ અપરૂપો છે એમનો સખત કુદરતી પદાર્થ કયો છે? હીરો, ગ્રેફાઇટ કે કોલ? કાર્બનના 3 અપરૂપો આપેલા છે, એમાંથી સખત પદાર્થ આપણને ખબર જ છે કયો છે? હીરો. ત્યાર પછી સિન્નાબારનું રાસાયણિક સૂત્ર, મોસ્ટ આઈએમપી સવાલ. HGS, ZNS કે Cu2S? સિન્નાબારનું રાસાયણિક સૂત્ર કયું થાય છે? ઓપ્શન નંબર 1, એટલે કે HGS, જેમને કહેવાય છે મર્ક્યુરીના સલ્ફાઇડ, જે સૌથી નીચી સક્રિય ધાતુમાં આવે છે. ત્યાર પછી આગળ જલવાહકમાં પાણીના ઉધ્વ વહન માટે. તો જલવાહક પેશીમાં પાણીનું વહન કેવી રીતે થાય? તો ઉધ્વ વહન થાય છે. એમાં ખાલી જગ્યાથી સર્જાતું ખેંચાણ બળ મુખ્ય પ્રેરક બળ બને છે. મૂળ દાબ,
બાષ્પોત્સર્જન કે પૃષ્ઠતાણ? તો જળવાહકમાં છે પાણીનું વહન થાય છે, ઉદ્ભવ વહન, એમાં કયું બળ હોય છે? તો આવે છે બાષ્પોત્સર્જન. એટલે પાણીનું બાષ્પીભવન થાય, પાણીની ઉણપ થાય એટલે મૂળ દ્વારા પાણી ફરી પાછું ઉપર પહોંચે છે. ત્યાર પછી લેન્સનું સૂત્ર ખાલી જગ્યા છે 1/u માઇનસ 1/v માઇનસ 1/u બરાબર 1/f. ત્યાર પછી બીજું છે 1/u માઇનસ 1/v બરાબર 1/f કે 1/v પ્લસ 1/u બરાબર 1/f. 1, 2 અને 3 માંથી લેન્સનું સૂત્ર કયું આવી શકે? તો 1/v માઇનસ 1/u બરાબર 1/f. એટલે આપણો આન્સર કયો સાચો છે? ઓપ્શન નંબર 1. આ સૂત્ર મોસ્ટ આઈએમપી છે. આ સૂત્ર પણ યાદ રાખજો. આ સૂત્ર પરથી ઘણા બધા દાખલા પણ પૂછાય છે. લેન્સનું હોય કે અરીસાનું, બંને સૂત્ર યાદ રાખજો. આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેનો પ્રશ્ન ક્રમાંક છે 13 થી 16. સોલ્ડર એ સીસુ અને ટીનની મિશ્ર ધાતુ છે. તો આ વિધાન કેવું છે? એકદમ સાચું. કેવી રીતે યાદ રાખવાનું? SO-CT. શું યાદ રાખવાનું છે? SO-CT. જુદી જુદી પ્રકારની જે મિશ્ર ધાતુ આપેલી છે, મિશ્ર ધાતુના ઉદાહરણ યાદ રાખજો. કોઈ પણ એક મિશ્ર ધાતુનું ઉદાહરણ પૂછાઈ શકશે. ત્યાર પછી આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 14. યકૃત એ એસિડિક પિત્તનો સ્ત્રાવ કરે છે. એટલે યકૃતમાંથી જે પિત્તરસનો સ્ત્રાવ થાય છે એમનો સ્વભાવ એસિડિક છે. તો આ વિધાન કેવું છે? ખોટું. કારણ કે યકૃતમાંથી જે સ્ત્રાવ થાય છે એ એસિડિક નથી, પરંતુ કેવો છે? બેઝિક. એટલે એના માટે શબ્દ વાપરેલો છે એ આલ્કલીય રસ છે. આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 15. આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થઈ શકે છે. આયોડિનની ઉણપ હોય તો શેનો રોગ થાય? ગોઈટરનો. તો આ વિધાન કેવું છે? સાચું છે. આ ઉપરાંત આ સવાલ ફેરવીને એવો પણ પૂછાઈ શકે છે કે ગોઈટર રોગની સારવારમાં આપણે આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. તો પણ એ વિધાન કેવું આવે છે? સાચું. આગળ જોઈએ. નેક્સ્ટ. દરેક અરીસા અને લેન્સ માટે નવી કાર્તેજીય સંજ્ઞા પ્રણાલી મુજબ અહીંયા લીધેલું છે વસ્તુઅંતર. વસ્તુઅંતરને દર્શાવવામાં આવે છે યુ વડે. વસ્તુઅંતર હંમેશા ઋણ લેવામાં આવે છે. તો આ વિધાન પણ કેવું છે? સાચું. વસ્તુઅંતર કેવું? ઋણ. અને પ્રતિબિંબ અંતર કેવું લેવામાં આવે છે? ધન લેવામાં આવે છે. આગળ જોઈએ. નેક્સ્ટ. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. 17 થી 20. શ્વેત શ્યામ ફોટોગ્રાફીની અંદર ઉપયોગમાં લેવાતા રસાયણનું નામ લખો. કયો રસાયણ આવે? તો આવે છે સિલ્વર બ્રોમાઇડ, જેનું અણુસૂત્ર થાય છે AgBr. આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. વટાણાના સૂત્રાંગો શાનું ઉદાહરણ છે? મોસ્ટ આઈએમપી સવાલ. વટાણાના સૂત્રાંગો સ્પર્શાવર્તન એટલે સ્પર્શ પ્રત્યે આવર્તન દર્શાવે છે. વટાણાના સૂત્રાંગોની બદલે ઘણી વખત આપેલું હોય છે ઉદાહરણમાં લજામણીના પર્ણો. લજામણીના પર્ણોને પણ જો તમે સ્પર્શ કરો છો તો પર્ણો બીડાઈ જાય છે. એટલે એ પણ શેનું ઉદાહરણ છે? સ્પર્શાવર્તન. ત્યાર પછીનો નેક્સ્ટ. સ્વચ્છ આકાશનો ભૂરો રંગ કઈ ઘટનાને આભારી છે? જે આપણને ભૂરો રંગ દેખાય છે, કઈ ઘટનાને આભારી છે? તો પ્રકાશનું પ્રકીર્ણન. અમુક વખત પૂછાય છે પ્રકાશના પ્રકીર્ણન આધારિત ઉદાહરણો આપો અથવા તો ઘટનાઓ સમજાવો. ત્યાર પછી CFC નું પૂરું નામ જણાવો. એટલે CFC નું પૂર્ણ નામ શું થાય છે? તો ક્લોરોફ્લોરોકાર્બન. મોસ્ટ આઈએમપી CFC નું પૂર્ણ નામ ક્લોરોફ્લોરોકાર્બન. આગળ જોઈએ. નેક્સ્ટ. ત્યાર પછી જોડકા જોડો. પ્રશ્ન નંબર 21 થી 24. 21માં છે બાઉમેનની કોથળી. તો રસાંકુરો, શરીરનું સમતોલન, રુધિર કેશિકા ગુચ્છ, પરાવર્તી કમાન કે લાળરસ સ્ત્રાવનું નિયંત્રણ. બાઉમેનની કોથળીમાં કયો આન્સર આવશે? A, B, C કે D? ઝડપથી આન્સર આપજો. તો શું આવે છે? ઓપ્શન નંબર C એટલે રુધિર કેશિકા ગુચ્છ. ત્યાર પછી છે નાનું આંતરડું. નાના આંતરડામાં શું આવેલું હોય છે? રસાંકુરો આવેલા છે, શરીરનું સમતોલન જાળવે છે, પરાવર્તી કમાન સાથે સંકળાયેલું છે કે લાળરસના સ્ત્રાવનું નિયંત્રણ. તો નાના આંતરડામાં શું છે? ઓપ્શન નંબર એટલે કે રસાંકુરો. એમના પછી છે લંબમજ્જા. લંબમજ્જા દ્વારા શું થાય છે? તો શરીરનું લંબમજ્જા દ્વારા આવે છે લાળરસના સ્ત્રાવનું નિયંત્રણ. ત્યાર પછી છે અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્ક શું કરે છે? શરીરનું સમતોલન એટલે કે તમે સીધા ઊભા રહી શકો છો. શરીરની જે સમસ્થિતિ જાળવવાનું કાર્ય છે કોણ કરે છે? લંબમજ્જા. સમતોલનની બદલે આવે છે સમસ્થિતિ જાળવવી. અમુક વખત નવો શબ્દ વાપરે છે. ત્યાર પછી આગળ જોઈએ. નેક્સ્ટ સેક્શન B. નીચે આપેલા પ્રશ્નોના 40 થી 50 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર લખો. 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્ન આવે છે, જેનો પ્રશ્ન ક્રમાંક હોય છે 25 થી 37. પ્રત્યેકના છે 2 ગુણ. અહીંયા જે પ્રશ્નો આપેલા છે એમાંથી 100% પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. પહેલો સવાલ છે વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવી
કોઈ પણ બે વિઘટન પ્રક્રિયાના એક ઉદાહરણ સમીકરણ સાથે લખો. ફક્ત ખાલી 2 માર્ક્સમાં હોય તો અમુક વખત ફક્ત વિઘટન પ્રક્રિયા અને એમના સમીકરણો એટલે ઉદાહરણ પૂછાય છે. તો વિઘટન પ્રક્રિયા એટલે શું? એટલે એક નિપજ હોય એમાંથી એક પ્રક્રિયકમાંથી 2 કે તેના કરતા વધારે નિપજ બને છે એમને શું કહેવામાં આવે છે? વિઘટન પ્રક્રિયા. અહીંયા પૂછેલો છે એમના પ્રકાર. તો વિઘટન પ્રક્રિયાના જે 3 પ્રકાર છે એ 3 પ્રકાર પણ ખાસ યાદ રાખવાના છે અને એમનું કોઈ પણ એક ઉદાહરણ યાદ રાખવાનું. જો 2 માર્ક્સમાં પૂછાય તો એક સમીકરણ લખવાનું અને 3 માર્ક્સમાં પૂછાય તો 2 સમીકરણ લખવાનું, કારણ કે વ્યાખ્યાનો 1 માર્ક્સ અને એક સમીકરણનો 1. ત્યાર પછી આગળ તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? ઉદાહરણ આપો. તટસ્થીકરણની પ્રક્રિયા એટલે કે શું? તો એસિડ અને બેઝ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે અને એમાંથી ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય, જેમને કહેવાય છે તટસ્થીકરણની પ્રક્રિયા. આગળ સૂચક એટલે શું? એસિડ બેઝની પરખ માટે વપરાતા સૂચકો જણાવો. સૂચકો કોને કહેવાય? તો એસિડ અથવા તો બેઝની ચકાસણી માટે જે પદાર્થો વાપરીએ છીએ, જે એસિડ અને બેઝની સાથે જુદા જુદા પ્રકારના રંગ દર્શાવે છે, જેમને સૂચકો કહેવામાં આવે છે. ત્યાર પછી એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ એટલે શું? આ પણ મોસ્ટ આઈએમપી સવાલ છે. એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય અને બેઝિક ઓક્સાઇડ એટલે કે એસિડની સાથે જે પ્રક્રિયા કરીને જે આપણને ક્ષાર આપે છે. તો એસિડિક ઓક્સાઇડમાં મોટા ભાગે શેનો સમાવેશ થાય છે? તો એસિડિકનો અ એટલે અધાતુના ઓક્સાઇડ અને બેઝિકનો બ એટલે એમાં કયા આવશે? ધાતુના ઓક્સાઇડ. ત્યાર પછી અમીબામાં પોષણની નામ નિર્દેશન વાળી ફક્ત અહીંયા શું પૂછેલું છે? આકૃતિ દોરો. 2 માર્ક્સમાં અમુક વખત ફક્ત આકૃતિ પૂછાય છે. જો આકૃતિ ન પૂછાય તો એમની કાર્ય પદ્ધતિ એટલે પોષણના વિવિધ તબક્કા લખવાના છે, અથવા તો 3 માર્ક્સમાં પૂછાય તો આકૃતિ સાથે પોષણના તબક્કા. આ સવાલ પણ 5મા ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી છે. આકૃતિની સાથે સાથે પોષણના જે વિવિધ પ્રકારના 5 તબક્કા છે, ખોરાકનું અંતઃગ્રહણ, ત્યાર પછી પાચન, એમના પછી શોષણ, શોષિત ખોરાકનો જે ઉપયોગ થાય છે, સ્વાંગીકરણ અને છેલ્લે આવે છે ઉત્સર્જન. 5 તબક્કા યાદ રાખવાના છે. આગળ જોઈએ નેક્સ્ટ. તફાવત આપો ધમની અને શિરા. તફાવત સ્વરૂપમાં પૂછાઈ શકે છે અથવા તો અમુક વખત પૂછાય છે. રુધિર કેશિકાઓ એટલે શું? રુધિર કેશિકાઓના પ્રકારો જણાવો. આગળ પ્રકાશના વક્રીભવનના નિયમો લખો. આ પણ સવાલ મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી વરસાદ પડ્યા પછી જ આકાશમાં મેઘધનુષ દેખાય છે, કારણ આપો. કારણ સ્વરૂપે ન પૂછાય તો 3 માર્ક્સમાં આવી શકે છે. મેઘધનુષની સમજૂતી આપો. ત્યાર પછી ગ્રહો કેમ ટમટમતા નથી? સમજાવો. અમુક વખત ગ્રહોની બદલે સવાલ ફેરવીને આપે છે, તારાઓ શાથી ટમટમે છે? ગ્રહો ટમટમતા નથી કારણ કે ગ્રહો તારાઓની સરખામણીમાં પૃથ્વીની સપાટીની નજીક આવેલા છે અને એમાંથી જે પ્રકાશ આવે છે એ આંખમાં પ્રવેશે છે. પરિણામે ગ્રહો શું દેખાય છે? મોટા દેખાય છે. આથી ટમટમતા દેખાતા નથી. જ્યારે તારાઓ પૃથ્વીની સપાટીથી ગ્રહોની સરખામણીમાં ઘણા જ દૂર આવેલા છે. પરિણામે પ્રકાશના બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે છે. એનું મૂળ સ્થાન કરતાં વાસ્તવિક સ્થાન થોડું ઉપર દેખાય છે. આથી આપણને ટમટમતા જોવા મળે છે. કા ગ્રહોવાળો અથવા તો તારાવાળો બેમાંથી એક સવાલ ફાઇનલ પરીક્ષામાં પૂછાઈ શકે છે. આ ઉપરાંત લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી તફાવત આપો. જો આ સવાલ તફાવત સ્વરૂપે નહીં પૂછાય તો પરીક્ષામાં એમ જ તે 4 માર્ક્સ માટે પણ મોસ્ટ આઈએમપી છે. પૂછાઈ શકે છે કે લઘુ દ્રષ્ટિની ખામી સમજાવો. ટૂંક નોંધ લખો. ગુરુ દ્રષ્ટિની ખામી બેમાંથી એક ખામી 100% પરીક્ષામાં હશે. ત્યાર પછી બગીચાને નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે છે? કારણ આપો 2 માર્ક્સ માટે. આ ઉપરાંત વ્યાખ્યા પૂછાય છે વિઘટકો અને કૃત્રિમ નિવસન તંત્ર એટલે શું? તો વિઘટકો કોને કહેવાય? જે મૃત પદાર્થોનું વિઘટન કરી દે છે, એટલે કે અકાર્બનિક પદાર્થને સરળ કાર્બનિક પદાર્થમાં ફેરવે છે. અને કૃત્રિમ નિવસન તંત્ર કે જેમાં સમાવેશ થાય છે નદી, ઝરણા વગેરે જેવા કુદરતી છે. જ્યારે કૃત્રિમમાં શું આવે છે કે મનુષ્ય દ્વારા નિર્માણ કરેલું, જેમ કે બગીચો, માછલીઘર વગેરે નિવસન તંત્ર એટલે કૃત્રિમ નિવસન તંત્ર. ત્યાર પછી અરીસાનું સૂત્ર એટલે શું? તેનું ગાણિતિક સ્વરૂપમાં લખો. અરીસાનું સૂત્ર, આ સૂત્ર પણ યાદ રાખવાનું છે. ફક્ત સૂત્ર ન પૂછાય તો ઘણી વખત એમના દાખલા પણ પૂછાઈ શકે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ સેક્શન સી. નીચેના પ્રશ્નોના 60 થી 80 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર લખો. 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્ન પૂછાય છે. પ્રશ્ન ક્રમાંક છે 38 થી 46. પ્રત્યેકના હોય છે 3 ગુણ એટલે ટોટલ ગુણ થશે 18. પહેલો સવાલ, નીચે આપેલી પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખો. એટલે કયા પદાર્થનું ઓક્સિડેશન થાય છે અને કયા પદાર્થનું રિડક્શન થાય છે.
તો ઓક્સિડેશન કોનું થાય કે જે પદાર્થ ઓક્સિજન મેળવે છે, જેમનું ઓક્સિડેશન થાય છે. ત્યાર પછી રિડક્શન કોનું થાય તો જે પદાર્થ ઓક્સિજન ગુમાવે છે એમનું શું થાય રિડક્શન થાય છે. તો અહીંયા નીચે જે સમીકરણો આપેલા છે એમાંથી જે ઓક્સિજન મેળવે ઓક્સિડેશન થાય છે અને જે રિડક્શન મેળવે એમનું રિડક્શન થાય છે. જો આવી રીતે સવાલ ન આવે તો સવાલ ફેરવીને પૂછાય છે કે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા એટલે શું, અથવા તો બંને સાથે પૂછાય તો રેડોક્સ પ્રક્રિયા એટલે શું. જુદી જુદી રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણો આપો. આ સવાલ પણ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી સંયોગીકરણની પ્રક્રિયા કોને કહે છે, બે ઉદાહરણો આપો. આ સવાલ તો પરીક્ષાની અંદર હશે. સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું તો બે કે તેના કરતા વધારે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને એક જ નિપજ મળતી હોય જેમને કહેવાય છે સંયોગીકરણની પ્રક્રિયા. જો 2 માર્ક્સમાં પૂછાય તો એક જ ઉદાહરણ લખવાનું અને 3 માર્ક્સમાં પૂછાય તો 2 સમીકરણ એટલે 2 ઉદાહરણ લખવાના છે. વિઘટન અથવા તો સંયોગીકરણની બેમાંથી એક પ્રક્રિયા ફાઇનલ પરીક્ષામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ આપણે કેલ્સિનેશન અને ભૂંજન સમજાવો. કેલ્સિનેશન એટલે શું અને ભૂંજન એટલે શું તો જેમાં વધારે ઓક્સિજનની હાજરી હોય અને ધાતુનું ઓક્સિડેશન કરવામાં આવે છે અને એકમાં ઓછા ઓક્સિજનની હાજરીમાં, અથવા સવાલ એવી રીતે પૂછાય છે કે મધ્યમ સક્રિય ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. કઈ ધાતુ મધ્યમ. ત્યાર પછી આગળ આવશે તાંબા એટલે કે કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સહિત સમજાવો. આ 4 માર્ક્સ માટે પણ મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મો લખો. 3 માર્ક્સ અથવા તો 4 માર્ક્સનો મોસ્ટ આઈએમપી સવાલ. ત્યાર પછી મનુષ્યના મગજના ભાગો જણાવીને સમજાવો. એટલે મનુષ્યના મગજની સાથે સાથે આકૃતિ કરવાની અને આકૃતિની સાથે જે એના ભાગ પડે છે અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ એ કરવાનો. ત્યાર પછી મનુષ્યના અંતઃસ્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતાઓ અથવા તો ખામીઓ સમજાવો. મનુષ્યમાં જે વિવિધ પ્રકારના રોગ થાય છે, વધારે ઊંચાઈ, ઓછી ઊંચાઈ, ત્યાર પછી થાઇરોક્સિન અંતઃસ્રાવને કારણે જે અનિયમિતતા સર્જાય છે, આયોડિનની ઉણપને કારણે જે પ્રકારના રોગ થાય છે, વિવિધ પ્રકારના રોગો. ત્યાર પછી ગોલીય અરીસાના સંદર્ભમાં નીચેના પદો સમજાવો. અહીંયા અરીસો આપેલો છે, અમુક વખત પૂછાઈ શકે છે લેન્સ. કોઈ પણ 3 વ્યાખ્યા પૂછાય તો 3 માર્ક્સમાં એમના જે 7 વિવિધ પ્રકારના પદો છે, 7 પદોને યાદ રાખવાના. એમાંથી સૌથી વધારે પૂછાતા 3 વ્યાખ્યાઓ વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ. ત્યાર પછી કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશના વક્રીભવનની ઘટના આકૃતિ સહિત સમજાવો. એટલે જે આપણને પ્રયોગ સ્વરૂપે આપેલો છે આ સવાલ પણ ફાઇનલ પરીક્ષાની અંદર આવશે. ત્યાર પછી આગળ જોઈએ સેક્શન ડી. નીચેના પ્રશ્નોના 90 થી 120 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર લખો. જેમાં 8 માંથી કોઈ પણ 5 પ્રશ્ન લખવાના. પ્રશ્ન ક્રમાંક છે 47 થી 54. પ્રત્યેકના 4 ગુણ એટલે કુલ ગુણ થશે 20. બ્લીચિંગ પાવડરની બનાવટ અને એમના ઉપયોગો લખો. ત્યાર પછી છે ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગો લખો. અમુક વખત આ સવાલ ફેરવીને એવી રીતે પણ પૂછાઈ શકે છે કે પકોડાને ક્રિસ્પી બનાવવા માટે કયા પ્રકારના રસાયણોનો ઉપયોગ થાય છે, રસાયણની બનાવટ, સમીકરણ અને ઉપયોગો જણાવો. આ બંનેમાંથી એક સવાલ ફાઇનલ પરીક્ષાની અંદર આવશે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહેવામાં આવે છે, ઉદાહરણ આપીને સમજાવો. ત્યાર પછી જમીનમાં પીએચનું મહત્વ સમજાવો. અહીંયા ફક્ત જમીનમાં જ પીએચનું મહત્વ લખેલું છે, પણ આપણને જે જુદા જુદા 5 અવસ્થા આપેલી છે દૈનિક જીવનમાં પીએચનું મહત્વ. પીએચના મહત્વ અમુક વખત આખો સવાલ 4 માર્ક્સમાં પૂછાય છે, અથવા તો એમાંથી કોઈ પણ એક મહત્વ લઈને 2 માર્ક્સમાં એવી રીતે પણ પૂછી શકે છે. આગળ મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી. આકૃતિ ખાસ કરવાની છે. મનુષ્યમાં મૂત્ર નિર્માણની પ્રક્રિયાઓ સમજાવો. મૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે સમજાવવાનું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ દોરી. તેમાં રુધિરનું પરિવહન સમજાવો, અથવા તો મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહન સમજાવો. આ પણ મોસ્ટ આઈએમપી. ત્યાર પછી છે મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. એમના પછી છે માનવ આંખની નામ નિર્દેશિત સરળ રેખાંકૃતિ દોરી. તેના મુખ્ય ભાગોના કાર્ય સમજાવો. અહીંયા આપેલું છે કોઈ પણ 4 કાર્યો. જો 4 કાર્ય એવું લખેલું નથી તો ચોપડીની અંદર આપણને જે ટૂંકમાં 3 લાઈન આપેલી છે બધા જ ભાગોની, તો એ બધા જ ભાગો લખવાના અને એને ટૂંકમાં સમજૂતી આપવાની છે. જો લખેલું છે તો કોઈ પણ 4 ભાગોની વિસ્તૃત માહિતી આપવાની. આ સવાલ પણ મોસ્ટ આઈએમપી છે.
ત્યાર પછી ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે, ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. એટલે ઓઝોનનું નિર્માણ કેવી રીતે થાય છે, તો ઓઝોન આવેલું છે પૃથ્વીના સૌથી ઉપરના સ્તર એટલે સ્ટેટોસ્ફિયરની અંદર આવેલું છે. જે યુવી કિરણો છે એમની લાંબી તરંગ લંબાઈવાળા કિરણો છે એ ઓક્સિજનના અણુ સાથે અથડાય છે, એટલે ઓક્સિજનના અણુનું વિખંડન કરે છે અને પરિણામે શું કરે છે, ઓક્સિજનનો પરમાણુ છૂટો પાડે છે. આ ઓક્સિજનનો પરમાણુ ફરી પાછો ઓક્સિજનના અણુ સાથે અથડાય છે અને ત્યારબાદ ઓઝોન અણુ એટલે O3 નું નિર્માણ કરે છે. કઈ રીતે આપણને ઉપયોગી બને છે, તો જે યુવી કિરણો છે ને પૃથ્વીથી આવતા બચાવે છે, એટલે પૃથ્વી માટે એક રક્ષણાત્મક આવરણ બનાવે છે. આ ઉપરાંત તે પૃથ્વીના સજીવોને કેન્સર જેવી બીમારી અથવા તો ચામડીના થતા રોગોથી પણ રક્ષણ આપે છે. આ સવાલ પણ મોસ્ટ આઈએમપી છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એક પ્રશ્નપત્ર સોલ્વ કર્યું. આમાંથી ફાઇનલ પરીક્ષામાં વિવિધ પ્રકારના પ્રશ્નો જુદા જુદા સ્વરૂપે આવી શકે છે. આ પ્રશ્નપત્ર તમારી પરીક્ષા માટે હેલ્પફુલ થાય એવી હું આશા રાખું છું. બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ.